પ્રજા આપોઆપ ઊંચી આવી. તો આ સામાજિક પાપ કહેવાય. તમે દબાણ કરાવીને ખોટા ખર્ચા કરાવો. પહેલા તો સ્ત્રીઓને મારી નાખવામાં આવતી, સતી કરવામાં આવતી. હવે સામાજિક પાપ થયું કે ના થયું? એને ન બળવું હોય સતી થવું જ પડે, ફરજિયાત થવું પડે. પતિની ચિતા ઉપર ચડાવી દે. અને પતિ એની ચોથી વાર પરણ્યો હોય, પતિ એને ચોથી વાર પરણ્યો હોય. પતિ 55-60 વર્ષનો હોય ને પેલી 16 વર્ષની હોય, 14 વર્ષની હોય. હવે આ 60 વર્ષનો ટીબી વાળો હોય, ખૂ 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 કરતો હોય, 2-3 વર્ષમાં મરી જાય એટલે પેલી 18 વર્ષની એની પત્ની હોય એને ચિતામાં બાળી મૂકવાની. આ પુણ્ય કર્યું કે પાપ કર્યું? અને આ પાપ કર્યું તો કયું પાપ કર્યું? આ ધાર્મિક પાપ કહેવાય. આનું નામ ધાર્મિક પાપ કહેવાય. ધર્મને તમે સમજી જ ન શક્યા. હજુ બીજી વાત કહીશ. તમને ખબર છે આપણા દેશમાં મંદિરોમાં દેવદાસીઓ રખાતી? અંગ્રેજોએ આવીને કાયદો કર્યો મૈસૂર સ્ટેટમાં કેટલાય. અને સોમનાથ મહાદેવમાં જયારે મોહમ્મદ ગજની આવ્યો ત્યારે સોમનાથના મહાદેવમાં 500 દેવદાસીઓ હતી. એ દેવદાસીઓ કોણ હતી? દીકરીઓ થઈ, પરણાવાતી નથી, પરણાવી શકાતી નથી. આટલા તોલા સોનું જોઈએ, આટલા પેઠણ જોઈએ, આટલું ફલાણું જોઈએ. મા બાપ પહોંચી નથી વળતા એટલે કાં તો દૂધ પીતી કરી નાખે, નહીં તો પછી એ મંદિરમાં ભગવાન સાથે પરણાવી દેવાની. એ 4-5 વર્ષની હોય અને જઈને ભગવાનના સાથે એને પરણાવી દે. પછી એને કહી દે કે આ ભગવાન તારા પતિ. હવે ભગવાન તારા પતિ એટલે મનોવૈજ્ઞાનિક રીતે કોઈ એને માન રાખે ખરું? પછી એ મંદિરમાં રસોડું થતું હોય એમાં જમે એવી 100, 200, 500 નાચે કૂદે ગાન કરે, આ કરે તે કરે, અને એમાંથી આખા મંદિરમાં ભ્રષ્ટાચાર શરૂ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હવે એ ધાર્મિક પુણ્ય હતું કે ધાર્મિક પાપ હતું? એ ભગવાનને પરણાવી દીધી. અહીંયા હમણાંની વાત કરું છું. હમણાં ફોરેનથી એક છોકરી આવેલી, જાંબિયાથી, સુરત તરફની પાટીદારની છોકરી. અને એને એક મારા ઓળખીતા જ છે, એ ગુરુ મળેલા બેન છે. એને કહ્યું તારે પરણવું નથી, હું પરણીને શું કરીશ? એટલે કૃષ્ણ સાથે હું તને પરણાવી દઉં. એટલે આવડી કૃષ્ણની મૂર્તિ આપી અને કૃષ્ણના સાથે એને પરણાવી દીધી. એટલે એને કહી દીધું તું હવે રાધા છે અને આ તારો પતિ છે. એટલે પેલી મૂર્તિને જ્યારે જુઓ ત્યારે સાથે લઈને જે ફર્યા કરતી હોય, સાથે લઈને જ ફર્યા કરતી હોય. હવે એ તો બિચારું કાચું માનસ છે, નવું ઢાળ ઉપર ઉભેલું માનસ છે. એને તો જેમ પોપટિયું જ્ઞાન આપો એમ આપી જાય. પણ એ પેલું પૂતળું છે, એને એ પતિ માનીને ચાલશે તો કેટલા દિવસ ચાલવાની હતી? તમે વ્યવસ્થા કરી કે અવ્યવસ્થા કરી? આ ધર્મ કર્યો કે અધર્મ કર્યો? પછી જે થવાનું હતું એ થયું, એ બારે ચર્ચા નથી કરવાની. એટલે ભગવદ્ ગીતા છે ને, એ ભગવદ્ ગીતાએ આ માર્મિક પ્રશ્નને છેડ્યો છે. અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. હે ભગવાન, આ જે પુરુષ છે, જે આત્મા છે, જીવાત્મા છે, કોની પ્રેરણાથી પાપ કરે છે? એને નથી કરવું. અનિચ્છન્નપી, એની ઈચ્છા નથી, એની ઈચ્છા જરાય નથી. અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અને ગરદન પકડીને, કાનની બુટ્ટી પકડીને જબરજસ્તી એને કોઈ પાપ કરાવતું હોય તો એ કોણ છે? તમે છો. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું નથી ફરકતું. તો આ જે પાપ થાય છે એ તમારી ઈચ્છાથી થાય છે. ઘણાને આવી શંકા થતી હશે. આપણે નથી બોલતા વાતમાં ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ફરકતું નથી. હવે આવું બોલીએ તો છીએ, પણ એ બોલવાના રહસ્યને સમજી શકતા તો પછી આ બધી કતલેઆમ થતી હશે, કોઈના ઉપર બળાત્કાર થતો હોય, કોઈના ઉપર જુલમ થતો હોય, કોઈનું ખેતર બાળી મુકાતું હોય, એ બધું ઈશ્વરની ઈચ્છાથી જ થતું હશે. બધું ઈશ્વરની ઈચ્છાથી જ થતું હશે. અર્જુને પૂછ્યું છે, બતાવો કોણ છે, એવી કઈ વસ્તુ છે મારે એ પાપ નથી કર્યું, મારી એ ઈચ્છા નથી. અનિચ્છન્નપી વાર્ષ્ણેય. 2 પ્રકારના માણસો હોય છે, લખવા હોય તો લખી લીજો. કંકુની આશા લઈને જીવનારા માણસો અને મેષ જેને કોઠે પડી ગઈ છે એવા માણસો. એક માણસ તો એવો હોય કે એની ઈચ્છા હોય મારે તો કંકુનું જીવન જીવવું છે, કંકુની આશા લઈને જીવન જીવવું છે. એટલે પુણ્યમય પવિત્ર જીવન જીવવું છે, પુણ્યમય જીવન જીવવું છે, એને કંકુની આશા. એક બીજો માણસ એવો હોય ને, એને મેષ કોઠે પડી ગઈ હોય. એટલે મેષ છે ને એને દુઃખ ના દેતી હોય, પણ એને કોઠે પડી ગઈ હોય અને એ એમ સમજે કે બરાબર છે. આ 2 પ્રકારના માણસો હોય છે.
જેને મેષ કોઠે પડી ગઈ છે ને એની વાત નથી, એના માટે આ શ્લોક નથી. પણ જેને કંકુનું જીવન જીવવું છે અને છતાંય કોઈ વાર મેષનો ઉઝરડો લાગી જાય છે, કોઈ વાર મેષની થોડી ઘણી લીટી લાગી જાય છે, એના માટેનો આ પ્રશ્ન છે. અનિચ્છન્નપી વાર્ષ્ણેય, પ્રભુ અમારી કોઈ ઈચ્છા નથી હોતી, એવું જરાય કરવાની વૃત્તિ નથી હોતી, પણ કાનની બૂટ પકડીને, ગરદન પકડીને બલાદિવનિયો જીતા. બોલો એ કોણ છે? શ્રી ભગવાન ઉવાચ. કૃષ્ણે એનો બહુ સુંદર જવાબ આપ્યો છે. કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમા વિદ્યેન મિહ વૈરિણમ ધૂમેના વ્રિયતે વહ્નિર યથા દર્શો મલેન ચ યથોલ્બે નાવૃતો ગર્ભ તથા તેનેદ માવૃતમ આવૃતમ જ્ઞાનમેતેન. એક વાત તો રહી ગઈ અધૂરી પાછી, પેલા બ્રાહ્મણની રહી ગઈ. તે બહુ રડ્યો, મેં આટલું પાપ નથી કર્યું, હું માદો કેમ થયો? પછી મેં પાપ નથી કર્યું એની ખાતરી કરાવવા માટે મને કહે છે, મને કે જુઓ બાપુ, હું પાપથી એટલો ડરું છું કે મારા ખેતરમાં કારેંગડા હોય ને એ કારેંગડા હું ખાતો નથી, મારા ખેતરના. મેં કહ્યું તમારા ખેતરના કારેંગડા ખાવામાં શું વાંધો? બીજાના ખેતરના ના ખવાય, પણ પોતાના ખેતરના કારેંગડા જાણો છો? એ ઢોરાને ખવડાવવા માટે બહુ એના વેલા કરે. મારા ખેતરનું કારેંગડું પણ હું ખાતો નથી. મેં કહ્યું તમારા ખેતરનું કારેંગડું તમે કેમ નથી ખાતા? કે એમાં પાણી હોય અને વાઢવા લણવા હરિજન વગેરે ખેતરમાં આવ્યા હોય ને કારેંગડાને અડી ગયા હોય તો એ કારેંગડું અભડાઈ ગયું હોય, અને અભડાઈ ગયેલું કારેંગડું હું ખાઉં તો મને પાપ, બાપુ મેં આટલું પાપ કર્યું, ઓહો, તો હું માદો કેમ પડ્યો? ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. હવે આનું મગજ કેવી રીતે ચોખ્ખું કરવું? આનું મગજ કેવી? આ માણસ ખોટો નથી, પણ ધર્મના નામે ખોટી વાતો બેસાડી દીધી છે. સંતરા ખાઓ છો કે નહીં? હવે સંતરાનું પાણી કોને કોને અડીને આવ્યું તપાસ કરી છે? કોકા કોલા પીવો છો કે નહીં? થમ્સઅપ પીવો છો કે નહીં? આઈસ્ક્રીમ ખાઓ છો કે નહીં? ગોળ ખાઓ છો કે નહીં? ખબર છે ગોળ ક્યાં ક્યાં બનીને કેવી રીતે બનીને? ખાંડ ખાઓ છો કે નહીં? અરે બીજું તો જવા દો, તમે પાણીની ચોકસાઈ રાખો છો, પણ આપણે બધા ભેગા બેઠા છીએ ને તો આપણો વાયુ બહાર નીકળે છે, પાછો બહારનો અંદર લઈએ છીએ. હવે આ વાયુને દિવાલો રાખી છે કે આ પટેલનો વાયુ આટલી દિવાલથી આમ જુદો, આ બામણિયા વાયુ જુદો. ઉપર લખ્યું હોય છે બ્રાહ્મણિયા લોજ, બ્રાહ્મણિયા રસોડું. તો એ તો ઠીક છે ભાઈ, ચાલો સારું છે. અરે હું નાનો હતો ને ત્યારે અમે બધા જાણીએ, અમે જાત્રા કરવા ગયેલા તે એમાં સુથારના બે કુટુંબ, એક મેવાડા ને એક ગુજ્જર, બે સુથાર. આપણને બહુ ખબર નહીં, પણ એક મેવાડા ને બીજા ગુજ્જર. તો જમવા બેસીએ એટલે મેવાડા જુદા બેસે ને ગુજ્જર જુદા બેસે. ગુજ્જર ભેગા અમે ના બેસીએ, અમે ઊંચા. એમ એ કેટલીક વાર શું થાય કે જગ્યા નાની હોય અને સંકળાઈને બેસવાનું હોય ત્યારે હવે કરવું શું? તો પછી વચ્ચે એક લાકડી મૂકી દે, પરોણા જેવી લાકડી હોય ને એ લાકડી લાવીને વચ્ચે, એટલે એમ મન મનાવી લે કે હવે એ જુદા ને આપણે જુદા. હવે મેવાડા ને ગુજ્જર બે અભડાઈ જાય છે, અને જો અડી ગયા તો મહાપાપ. પેલાના મગજમાં આ વાત બેસી ગઈ છે કે આ કારેંગડાને પણ મેં ખાધું નથી, અને કારેંગડું નથી ખાધું એટલે આભડછેટમાં મેં બરાબર ધર્મ પાડ્યો છે, અને બરાબર ધર્મ પાડ્યો છે તો હું માદો કેમ થયો? હવે એનું મગજ કેવી રીતે ચોખ્ખું કરવું? મૂળમાંથી જ્યાં સુધી આ દિવાસળી ચાંપવામાં ના આવે આ મગજ ત્યાં સુધી ચોખ્ખા થવાના, ત્યાં સુધી આ ક્રાંતિ નથી થવાની, ત્યાં સુધી આ ચોખ્ખું નથી થવાનું. આ પ્રજા તો એમના માનેલા ખોટા ધર્મે મરી રહી છે. મેં કહ્યું તારા ખેતરના કારેંગડા લઈ આવજે, હું ખાઈશ. ના બાપુ, મરી જવું તો તમને ના ખવડાવું, તમારું ખોડિયું અભડાવાતું હશે. એટલે મેં કહું મારું ખોડિયું તો અભડાતું જ નથી, મારું ખોડું. હજુ થોડીક વાત કહી દઉં, બીજી વાત યાદ આવી. હું બહુ નાનો હતો, નવો સાધુ થયેલો અને નીકળેલો. એક ગામમાં, વિરમગામ પાસે એક ગામ ને એક ગામમાં કથા રાત્રે પ્રવચન કરીએ એટલે ગામના લોકોએ કહ્યું કે અહીંથી 5 માઇલ દૂર છે ને એક મહાત્મા આવ્યા છે. એ રહે જ છે, મહિનો 2 મહિના રહે જ છે, કુટિયા બાંધી અને તળાવમાં રહે છે. આપણે દર્શન કરવા જઈશું. મેં કહ્યું ચાલો ત્યારે દર્શન કરવા જઈએ. સરસ મજાનો હાર બનાવડાયો અને 30-40 માણસો બધા પટેલો મારી સાથે થઈ ગયા.
અને પછી અમે તો ગયા. એમને હાર પહેરાયો. હું તો છોકરા જેવો, હોય તો બહુ મોટા હતા. પગે લાગીને નીચે બેઠો. હું તો એમને ખબર પડેલી કે અહીંયા આ ફલાણા ગામમાં એક જુવાન સંન્યાસી છે ને કથા કરે છે, એમને ખબર પડેલી. એટલે મને એમણે પૂછ્યું, મને કે તારું દૂધ શું છે? મેં કહ્યું બ્રાહ્મણનું. તે ખુશ થયા, એ બ્રાહ્મણ હતા, એ ખુશ થયા. મને કે સારું સારું સારું, પણ જમવાની વ્યવસ્થા શું કરે છે? મેં કહું હું લોકોને ત્યાં જઈને જમી આવું છું. હે? આને ચમક્યા. મને કે તારું પેટ ફોડી નાખ. આ પાટીદારના ઘરનું જમે છે, બુદ્ધિ બગડી જશે. આ પાટીદારના ઘર જઈને જમે છે તો તારી બુદ્ધિ બગડી જશે, પેટ ફોડી નાખ. પણ કોઈ દાડો પાટીદારના ઘેર જઈને જમવું. હું તો કશું બોલ્યો નહીં. હવે આવડા મોટા મહાત્મા અને આપણે બોલીએ, અને મને જરા ઠીક ના લાગ્યું, બોલ્યો નહીં હું. પછી તો બીજી ત્રીજી વાતો કરીને ઉઠીને અમે ચાલ્યા. એ જ ગામના બીજા માણસ હતા ને, એ પાટીદાર પાછા. હો, એ પાટીદાર. મને કે અમારા બાપુ છે ને આ 82મું વર્ષ બેઠું, હજુ સુધી પણ ખોડિયું નથી અબડાવ્યું. એટલે એ મારા વિરુદ્ધમાં પાછો, એ પાટીદારે વિરુદ્ધમાં. આ 82 વર્ષના થયા પણ હજી સુધી એમણે ખોડિયું અબડાવ્યું. મેં કોઈ એમને જમવાની વ્યવસ્થા શી રીતે થાય છે? તમારા ગામમાં કોઈ બ્રાહ્મણ છે? તો કે ના, અમારા ગામમાં બ્રાહ્મણ નથી, પણ અમારા ગામમાં એક સોની છે ને, તો એ સોનીની બાઈ દૂધની દશમી કરીને અને બટાકાનું કોરું શાક કરીને એમને આપી આવે છે. હવે આ એનું એ જ થયું. પાટીદારના ત્યાં નહીં તો સોનીના ત્યાં. હા, અને સોનીના ત્યાં દૂધની દશમી એટલે દૂધમાં પાણી આવે કે ના આવે પાછું, અને બટાકાનું કોરું શાક. હાથ એ, ચામડું એ, ચૂલો એ, બધું એ, ખાલી પાણીનો જ વાંધો આવી ગયો. હવે બુદ્ધિ બગડી જશે. હવે તપાસ કરાવવી જોઈએ, મારી બગડી છે કે એમની બગડી છે, કોની બગડી છે. કોઈ લેબોરેટરી હોય તો આપણે તપાસ કરાવીએ. આ દેશનું સત્યાનાશ કેવી રીતે નીકળી ગયું? શું કરવું હવે? કહો. હવે આખું ગામ એમ માનીને બેઠું. મને કે તમે જ્યાં ત્યાં ખાઈ લો છો, ગમે ત્યાં જાને ત્યાં ખાઈ લો છો, બુદ્ધિ બગડી જશે. મેં કહું આમની નહીં બગડી હોય. એ પેલું, અને એ તો સારું ભાઈ, મને ગમે હો. દૂધની દશમી કરી આપે તો કોને ના ગમે? પાણીમાં લોટ બાંધે એના કરતા દૂધમાં બાંધે તો કોને ના ગમે? અરે આ તો ભ્રાંતિઓ છે, આ તો ભ્રાંતિઓ છે. એમાં કોઈનું ભલું નથી, એમાં કશું કોઈનું ભલું નથી. એટલે ભગવાન કહે ભાઈ આજ ટાઈમ થઈ ગયો છે અને અર્જુન તને જવાબ આજ આપવાનો નથી. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી ઉમિયા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામચંદ્ર ભગવાન કી.
हाँ वीडियो डायरेक्ट तीन माइक लागे उन्हें पर तीन माइक लागे महाराज ने चीज लागे કેસેટ છે ને બદલવાની છે, ઘણી વાર ઓટો સ્ટોપ નથી થતી ને, આટલી જ છે. મને એટલે આપી દે એઠે તમે નહીં બદલી શકો, એ છે ને ઓટો સ્ટોપ નથી થતી અંદર. બરાબર છે. तिमिरान्धस्य जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचा
जयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्। पृथिव्यां पुत्रास्ते बहवो जननी सन्ति सरला परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुता। मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे। कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ 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 नमो भगवते
ये ओम नमो भगवते वासुदेवाय कृष्ण कन्हैया रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की उमिया मात की नमः पार्वती पते हर हर महादेव हर। माताओ बहनो અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસંગ ચાલી રહ્યો છે, પણ આજે બળેવનું પર્વ છે એટલે ભગવદ્ ગીતાના પ્રસંગને એક તરફ રાખીને જે આજનું પર્વ છે એ પર્વ સંબંધી થોડી વાતો કરવાની છે. ધ્યાન દેજો. ઉત્સવના 3 પ્રકાર હોય છે, લખવા હોય તો લખી લેજો. પર્વ એટલે કે ઉત્સવ છે, એ ઉત્સવના 3 પ્રકાર હોય છે. રાષ્ટ્રીય પર્વ, લૌકિક પર્વ અને શાસ્ત્રીય પર્વ. આ 3 પર્વના પ્રકાર છે. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ગાંધી જયંતિ હોય, એને રાષ્ટ્રીય પર્વ કહેવાય. જે પર્વ રાષ્ટ્રથી સંબંધિત હોય, જેમાં રાષ્ટ્ર સંબંધી પ્રેરણા મળતી હોય, એવા પર્વને રાષ્ટ્રીય પર્વ કહેવાય. પછી બીજું પર્વ છે, એને શાસ્ત્રીય પર્વ કહેવાય. જેમાં કોઈ શાસ્ત્ર સંબંધી વિધિ થવાની હોય, જેમાં કોઈ ખાસ પ્રકારનું વિધિ વિધાન થવાનું હોય, એવું જે પર્વ હોય એને શાસ્ત્રીય પર્વ કહેવાય. જેમાં રાષ્ટ્ર કે શાસ્ત્ર બેમાંથી એકે ના હોય, પણ લોકો પોતાના આનંદ ઉત્સાહ માટે કોઈ પ્રેરણાદાયક કાર્ય કરતા હોય ત્યારે એને લૌકિક પર્વ કહેવાય. આ 3 વાતો યાદ રાખજો. આજે એક સાથે 2 પર્વો ભેગા થયા છે. 2 પર્વો. શ્રાવણી પૂર્ણિમા એટલે એનું પહેલું રૂપ છે શાસ્ત્રીય રૂપ છે. એનું જે બીજું રૂપ છે એ લૌકિક રૂપ છે. પણ એ બંને રૂપોની થોડી ચર્ચા કરું એના પહેલા ઉત્સવ કોને કહેવાય, પર્વ કોને કહેવાય, એ વાત થોડી સાંભળી લેજો. ઉત ઉર્ધ્વમ સુયતિ પ્રસૂયતિ પ્રેરયતિ ઇતિ ઉત્સવ. જે ઉપર જવાની પ્રેરણા આપે એનું નામ કહેવાય ઉત્સવ. માણસને પ્રેરણા જોઈએ. જો પ્રેરણા નહીં હોય તો માણસ રસાતળમાં જશે, નીચે જશે. એટલે એને ઉપર ઉઠવા માટેની પ્રેરણા આપનારા કંઈક તત્વો જોઈએ. તો ઉત ઉર્ધ્વમ, જે ઉપર જવા માટેની પ્રેરણા આપે એનું નામ કહેવાય ઉત્સવ. આ પહેલો મુદ્દો છે. તમે કોઈ મંદિરમાં જજો, કોઈ મસ્જિદને જોજો, ચર્ચને જોજો, જૈનોના દેરાસરને જોજો, કોઈ પણ ધાર્મિક સ્થળને જોજો, એમાં એક ખાસ વાત જોવા મળશે. અને એ છે એનો ઘુમ્મટ, એનો મિનારો, એનું શિખર.
એ તમને આમ આકાશ સામે એરો બતાવે છે. અહીંયા આવનાર તારે ઉપર જવાનું છે, ઉર્ધ્વ, રસાતળમાં નહીં, નીચે નહીં. પછી મસ્જિદ હોય કે મંદિર હોય, એ એરો ઉપર છે અને એમ બતાવે છે કે તારે ઉપર ઉઠવાનું છે. એટલે ઉત્સવનો અર્થ પણ થાય છે માણસને ઉપર ઉપાડવો છે. ઉપર કેવી રીતે ઉપાડશો? એટલે એને પ્રેરણા આપશે. અને પ્રેરણા માટેના 3 ભાગ કર્યા. જરા એનું પહેલું રૂપ જોજો. બ્રાહ્મણો છે ને આજે જનોઈ બદલશે. યજુર્વેદી બ્રાહ્મણો હશે એ આજે જનોઈ બદલશે, અને સામવેદી હશે એ ભાદરવાની 3 બદલશે. આવો ભેદ કેમ થયો એ કહેવું મુશ્કેલ છે, પણ થોડાક લોકો આજે બદલશે, થોડાક આવતા ભાદરવાની 3 બદલશે. પણ આ જનોઈ શું છે? જરા ધ્યાન દેવાની વાત છે. આ જનોઈ શું છે? બહુ પ્રાચીન કાળથી એક વ્યવસ્થા ચાલી આવતી હતી, અને એ વ્યવસ્થા હતી નાગરિકપણાની. નાગરિકપણાની. જ્યારે કોઈ વિદ્યાર્થી ગુરુકુલમાં ભણવા જાય, ઋષિકુલમાં ભણવા જાય, તો ભણવા જતા પહેલા એની જે વિધિ કરવામાં આવતી, અને જે સંસ્કાર કરવામાં આવતો, એનું નામ છે ઉપનયન સંસ્કાર. એટલે જનોઈનું સંસ્કૃત નામ છે ઉપવીત. ઉપવીત, ઉપનયન સંસ્કાર. ઉપ એટલે સમીપમાં, નયન એટલે લઈ જવું. વિદ્યાર્થીને ગુરુના સમીપમાં લઈ જવો એનું નામ છે ઉપનયન. એટલે આ એક સંસ્કાર હતો, એક વિધિ હતી. તમારામાંથી કોઈએ જનોઈ પહેર્યું હોય તો તમે ઘેર જઈને તપાસ કરજો. એ 96 મુષ્ટિ પરિમિત હોવી જોઈએ. એના 3 તાંતણા છે. એ 3 તાંતણામાં એક તાંતણામાં પાછા 3 તાંતણા છે. અને એની કુલ લંબાઈ જો તમે માપો તો 96 મુષ્ટિ પરિમિત થાય. અને એના ઉપર બ્રહ્મગાંઠ છે, 1, 2 અને 3. બધાને ગાંઠ વાળતા ના આવડે, એના ઉપર એ બ્રહ્મગાંઠ છે. તો આ એક સંસ્કાર હતો. અને આ સંસ્કાર કેમ હતો? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ 3 છે, એમને ભણવાનો અધિકાર હતો. શૂદ્રને ભણવાનો અધિકાર નહોતો, સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો. એટલે શૂદ્રને જનોઈ ના અપાતી. અને શૂદ્ર એટલે હરિજન ના સમજી લેતા. શૂદ્ર એટલે હરિજન ના સમજી લેતા. શૂદ્ર એટલે જે જનોઈ ના પહેરે એ શૂદ્ર. જેને જનોઈ ન હોય એનું નામ કહેવાય શૂદ્ર. અને આ 3 માણસો, એટલે આમાં તો આ દેશની 80% વસ્તી આવી ગઈ. થોડી વસ્તી નહીં, 80% વસ્તી શૂદ્રમાં આવી ગઈ. પછી ગુરુકુલમાં જવાનું થાય એટલે એમને ભણવાનું હોય. એમાં 3 તાંતણા જે આપ્યા, એ 3 તાંતણા જ્યારે એ ભણીને લગ્ન કરે ત્યારે 3 ના 6 થઈ જાય. સ્ત્રીને જનોઈ નહીં, સ્ત્રીની જનોઈ પુરુષ પહેરે, એટલે પુરુષને પછી ડબલ જનોઈ થઈ જાય. 3 ની જગ્યાએ 6 તાંતણા થઈ જાય. આ એક સંસ્કાર હતો, પ્રાચીન સંસ્કાર. પારસીઓમાં હતો. આર્યોમાં 2 ભાગ પડ્યા. એક પારસીઓ રહી ગયા, પછી એ મુસ્લિમો થઈ ગયા. પણ આજે પણ જે પારસીઓ છે, તમે સંજાણ તરફ જાઓ તો કેડમાં બાંધે છે, એને કસડો કહે છે. એને શું કહે છે? કસડો કહે છે. આ એક સંસ્કાર હતો સમયનો. પછી એના પાછળનો એક હેતુ હતો, અને એ હેતુ હતો ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનોમોક્ષે નિવેશેત. માણસના ઉપર 3 પ્રકારના ઋણ છે. લખવા હોય તો લખી લેજો. માણસના ઉપર 3 પ્રકારના ઋણ છે.
અને ત્રણેય ઋણોને અદા કર્યા પછી મોક્ષ માટે પ્રયત્ન કરવાનો, ત્યાં સુધી મોક્ષ માટે પ્રયત્ન કરવાનો એ દેવાદાર છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આ ત્રણ ઋણ છે. કોઈ પણ સમાજની રચના થાય તો એ રચનાના કેન્દ્રમાં એક ખાસ વસ્તુ હોય છે અને કૃતજ્ઞતા ના આવવી જોઈએ. કૃતજ્ઞતા, કૃતજ્ઞતા નહીં. મારા શબ્દને જરા સમજજો. કૃતજ્ઞતા એટલે શું? જેમણે તમારા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકાર કરનારાઓને ભૂલી ન જવું, એમનો બદલો અપકારમાં ના આપવો, એનું નામ કૃતજ્ઞતા. પણ એનો સારો બદલો આપવો, એનું નામ કૃતજ્ઞતા. આ ખાસ મુદ્દો યાદ રાખજો. સમાજ રચનામાં આ પાયાની વાત છે કે સમાજ કૃતજ્ઞ ન થાય. તમારા માટે કોઈએ કેટલા કેટલા કામો કર્યા હોય અને બધા કાર્યો નો જો તમે યોગ્ય સમયે બદલો ના આપો તો તમે કૃતજ્ઞ કહેવાઓ. એટલે આ ત્રણ ઋણ રાખ્યો. દેવ ઋણ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, પવન, પાણી, વાયુ વગેરે વગેરે વગેરેને આપણે દેવો માનીએ છીએ. જે દે એનું નામ દેવ, જે કોઈનું ભલું કરે એનું નામ દેવ. સૂર્ય પ્રકાશ આપે છે, કરોડો વર્ષથી આપે છે, પણ કદી લાઇટનું બિલ મોકલતો કદી નથી મોકલતો. તમે પથરામાં મારો તોય તમને પ્રકાશ આપશે, અને તમે કંકુ છાંટો તોય તમને પ્રકાશ આપશે. એ સતત પ્રકાશ આપ્યા જ કરે છે. એવી જ રીતે બીજી બધી વસ્તુઓ છે એ પણ. હવે તમે મોટા થયા, હવે તમે સક્ષમ થયા, તમે સૂર્ય તો બનાવી શકવાના નથી, પણ સમાજ માટે તમારા ઘર આગળ એક નાનો ગોળો લગાવી દો. રાત્રે આવતા જતા માણસોને અજવાળવું પડે, બસ, વધારે કશું નથી કરવું. તમારી શેરી છે, તમારો મહોલ્લો છે, તમારું ઘર છે, એ ઘરના આગળ એક ગોળો લગાવી દો. તમારા ઘરમાં કેટલી સ્ટીકો બળે છે, કેટલી લાઇટો બળે છે, એટલું ભેગું આ એક બિલ આવશે. તો એ એક નાનો ગોળો લગાવી દો. કોઈ ડોસો, કોઈ ડોસી, કોઈ વૃદ્ધ એક વાર પણ પડતા બચી જાય નહીં, તમારા ગોળાની કિંમત પૂરી છે. દેવ ઋણ. તમે બંગલો બાંધીને બેઠા છો, તમારા ઘરમાં ટાંકી છે, હેન્ડપંપ છે, તમારી ટાંકીઓ ભરેલી રહે છે. બહાર એક ચકલી મૂકી દો. બંગલાની જે વરંડો છે ને, વરંડાના બહાર એક ચકલી મૂકી દો. આવતું જતું કોઈ માણસ પાણી પીશે. દેવ ઋણ. અને તમને આશીર્વાદ આપશે. આજુબાજુમાં કોઈ રહેતું હોય, એના ઘરમાં ચકલી ના હોય, નળ ન હોય, પાણી ના આવતું હોય, એ તમારા નળથી ભરી જશે અને તમને આશીર્વાદ આપશે. અને નહીં આપે તો કઈ વાંધો નહીં, પણ એક ચકલી મૂકી દો. ભલે 5-25 બેડા લોકો ભલે ભરતા હોય. આ દેવ ઋણ છે. તમારી પાસે આજે શક્તિ છે. તમારા ઘરમાં એર કન્ડિશનર ચાલી રહ્યું છે, પંખા ચાલી રહ્યા છે. એક પંખો હોસ્પિટલમાં મૂકી દો. એક પંખો. જે દર્દી એ પંખાના નીચે ખાટલામાં સૂતો હશે ને, એને તમારા પંખાની હવા લાગશે ને, તમે વાયુદેવને પ્રસન્ન કર્યા. કોઈના માટે, સમાજ માટે. તમારી જે કઈ શક્તિ હોય એ શક્તિમાંથી કઈ ને કઈ સમાજ માટે કરો. અહીંયા ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ હું જોઉં, તમે તો જોતા જ હશો, હવે એની જરૂર થોડી ઓછી થઈ ગઈ હશે. વિસામાં બાંધેલા હોય, વિસામાં વગડામાંથી પેલો ભારો લઈને આવે અને એની ગરદન વાંકી થઈ ગઈ હોય, આમ થઈ ગઈ હોય. 1.5 મણનો ભારો વાડીને 2 મણનો ભારો કર્યો હોય, લીલી ઘાસ, ગરદન દબાઈ ગઈ હોય. હવે ઉતારવો ક્યાં અને ઉતાર્યા પછી ચડાવવો કેવી રીતે? એટલે કોઈ દયાળુ માણસ હોય, કોઈ સદબુદ્ધિ વાળો માણસ હોય, એક વિસામો બનાવી દે રસ્તા ઉપર.
આટલો ઊંચો, એટલે સીધી ગાંસડી ઉતારી દે, અને પછી જ્યારે કોઈ ગાંસડી ઉતારે ત્યારે એનો ચહેરો તમે જોજો. એના ચહેરા ઉપર જે આહલાદ હશે, જે કૃતજ્ઞતા હશે, ભગવાન તારું ભલું કરજે. જીભના આશીર્વાદનો કોઈ અર્થ નથી. આંતરડી ઠરે એનું નામ જ આશીર્વાદ છે. બાકી જીભથી તો કોઈ ગમે એમ બડબડ 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 કર્યા કરે ને, સવારથી સાંજ સુધી એનો કોઈ અર્થ. પણ કોઈની આંતરડી ઠરે ને એનું નામ આશીર્વાદ છે. પછી 15 મિનિટ ગરદનને સ્વસ્થ કરી અને વળી પાછો એ ભારો ઉપાડી ની બેન ચાલતી થઈ જાય. આનું નામ દેવ ઋણ છે. તમારા ઉપર કેટલાય લોકોનું ઋણ છે, અને ઋણ જ્યારે અદા કરવાનો ટાઈમ આવે ત્યારે એને અદા કરો. પછી બીજું ઋણ છે, ઋષિ ઋણ છે. તમને કોઈએ ભણાવ્યા, બાળકોની માફક રાખીને તમને ભણાવ્યા, અને તમને વિદ્વાન બનાવ્યા, તમને જ્ઞાની બનાવ્યા, તમને હોશિયાર બનાવ્યા. હવે તમે શું કરશો? એટલે લખ્યું છે, આચાર્યાય પ્રિયધનમાહૃત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી. તમારો જે ભણાવનાર શિક્ષક હોય, જેને તમને એકડો ઘૂંટાયો, એ તમારો આચાર્ય હોય, હાઈસ્કૂલનો આચાર્ય હોય, કોલેજનો પ્રોફેસર હોય. જ્યારે પણ તમને ટાઈમ મળે ને, તમને શક્તિ મળે ને, વર્ષમાં એક વાર એની પાસે જજો અને નમસ્કાર કરજો. શક્તિ પ્રમાણે એને શાલ ઓઢાડજો, એને સ્વેટર આપજો, એને કોઈ વસ્તુ લઈ આપજો. કેટલીક વાર એવું બનતું હોય કે શિક્ષક બિચારો શિક્ષકનો શિક્ષક રહી જાય, અને ભણનાર છે ને એ કલેક્ટર થઈ જાય, એ દ્વારકાનો રાજા થઈ જાય, એ મોટો મંત્રી થઈ જાય, ને પેલો હજુ સુધી એ કડે એકો ને બગડે બેયો જ કરતો હોય, એ ત્યાંથી ખસી શક્યો હોય. ઘણા વર્ષો પહેલા હું હિમાલયમાં રહું. હિમાચલ પ્રદેશ છે ને, હિમાચલ પ્રદેશ, અને હિમાચલ પ્રદેશમાં એક 9,500 ફૂટ ઊંચું શિખર છે. એનું નામ છે ડલહૌજી. આપણે ડેલ્હાઉસી કહીએ છીએ, પણ ત્યાંના લોકો એને ડલહૌજી કહે છે. ત્યાં રહું તો રોજ સાંજે ફરવા જાઉં, 3, 4, 5 માઇલ સુધી ફરવા જાઉં પહાડોમાં, ઊંચે નીચે ઊંચે નીચે. પછી એક ઝરણું, ઉપરથી ઝરણું પડે, બહુ સુંદર દૃશ્ય. મને એ જગ્યા ગમી ગઈ, અને શિલા, પથ્થરની સુંદર મજાની શિલા. એટલે હું ત્યાં બેસું, કલાક 1.5 કલાક કંઈક ધ્યાન કરવાનો પ્રયત્ન કરું. કોઈ નહીં, નિર્જન, કોઈ આવતું જતું ના હોય. અને એનું એક કારણ બીજું પણ ખરું કે ત્યાં રીંછ રહે. એટલા ભાગમાં રીંછ રહે એટલે દિવસ આથમવાની તૈયારી થાય તો માણસો બધા ખસી જાય, કોઈ માણસ હાજર ના રહે. ક્યારે રીંછ નીકળી આવે અને ક્યારે કયા માણસના ઉપર એ હુમલો કરી દે, કંઈ કહી શકાય. મેં જોયું કે હું જે ઉપરની શિલા ઉપર બેસું છું, તો મારેથી નીચે 50 ફૂટ એક બીજી શિલા છે, અને બીજી શિલા ઉપર એક વૃદ્ધ બેસે છે. એક વૃદ્ધ માણસ, 75 વર્ષની ઉંમર વાળા બેસે છે. મને થયું કે આ માણસ અહીં આવે છે તો જરૂર કંઈક એનામાં અંતર્વૃત્તિ હોય તો જ એ માણસ આવે, નહીં તો અહીં આવે. પછી એકવાર અમે ભેગા થઈ ગયા. એમને મારા પ્રત્યે જિજ્ઞાસા, મને એમના પ્રત્યે જિજ્ઞાસા. કોણ છો તમે? મને કહે છે, હું કાશ્મીરમાં શ્રીનગર, અને શ્રીનગરની કોલેજનો રિટાયર્ડ પ્રિન્સિપલ છું. મેં વર્ષો સુધી શ્રીનગરની કોલેજનું પ્રિન્સિપલ પદ સંભાળ્યું ને હવે રિટાયર્ડ થયો છું ઘણા વર્ષોથી. અને અહીંયા આ એટલસ સાયકલ વાળા છે, એના માલિકનો બંગલો છે. એટલસ છે, એના માલિકનો બંગલો છે ને, એ મારા મિત્ર થાય તે ઉનાળામાં 1-2 મહિના રહેવા માટે અહીં આવું છું. અને પછી સાંજના ટાઈમે અહીં એકાંતમાં આવીને આ ઝરણા આગળ બેસું છું. મને બહુ આનંદ આવે છે. મેં કહ્યું બહુ સારું. પછી ઘણી વાતો, અમે તો પછી રોજ મળીએ અને હૃદય ખોલીને બધી વાતો કરીએ. એમણે મને વાત કરી કે આ શેખ અબ્દુલ્લા છે ને, ત્યારે એ જીવતા હતા. આ શેખ અબ્દુલ્લા મારો વિદ્યાર્થી, મેં એને ભણાવેલો.
જ્યારે કાશ્મીરનો પ્રધાનમંત્રી થયો ને, મુખ્યમંત્રી નહીં હો, પ્રધાનમંત્રી, જ્યારે કાશ્મીરના પ્રધાનમંત્રી થયા, એટલી મોટી પોસ્ટ ઉપર એ ગયો, એ મુસલમાન